ગુજરાતમાં ચોમાસું હવે તેની સંપૂર્ણ તાકાત બતાવવા તૈયાર છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 15 દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। અંબાલાલ પટેલના મતે જૂન 25થી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થશે। ખાસ કરીને જૂન 26થી જૂન 30 આસપાસના સમયગાળામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। આ દરમિયાન ઉત્તર ગુજરાત, જેમાં સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે, ત્યાં ભારે વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ સારો વરસાદ પડશે। જુલાઈ મહિનામાં પ્રથમ સપ્તાહમાં પણ મેઘરાજાનું જોર યથાવત રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, પંચમહાલ, ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। આ સમયગાળામાં 3 થી 10 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ શકે છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ જુલાઈ 9થી 15માં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતા છે, જે નદીઓ અને જળાશયોમાં પાણીની ભારે આવક કરી શકે છે અને પૂરની સ્થિતિ સર્જી શકે છે। આ આગાહીને પગલે તંત્ર અને નાગરિકો બંનેએ સાવચેત રહેવું જરૂરી બન્યું છે। ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે અને હવામાન વિભાગે આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યભરમાં સારો વરસાદ જોવા મળશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે જૂન 23ના રોજ રાજ્યના 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછળ બેલ આઇકન પણ દબાવી દો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।